ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પનીર મોમોસ. તો પનીર મોમોસ બનાવવા માટે આપણે પનીર લીધું, તો 150 ગ્રામ જેટલું પનીર હશે અને આપણે આ રીતે છીણી લીધું છે. અને એક નાનું ગાજર આ રીતે છીણીને લીધું છે. અને 1 કપ આપણે મેંદો લીધો છે. અને મસાલામાં આપણે મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને લસણ થોડુંક લીધું છે આ રીતે વાટીને, અને થોડાક આપણે મરી પાવડર અને આદું, અને થોડાક લીલા ધાણા. તેલ જોઈએ આપણે થોડુંક, અને પાણી. તો તેલ તો આપણે થોડુંક ખાલી લોટ ઉપર લગાવવા અને આમાં લગાવવા માટે જોઈએ. તો પહેલાં આપણે આને લોટને બાંધી લેવું, મેંદાને. તો આને આપણે ચારી લેવું બધો લોટ. આ રીતે આમાં આપણે થોડુંક મીઠું નાખીશું, અને પાણી નાખીને એને બાંધી લેવું. તો 1 કપ લેવું આપણે, જરૂર પ્રમાણે પાણી નાખીને બાંધી લેવું. પહેલાં થોડુંક નાખવાનું. તો આનો આપણે બહુ કઠણ નહીં, એમ કે ઢીલો થોડોક લોટ બાંધવાનો છે, રોટલી કરતાં સેજ ઢીલો એવો. તો આને આપણે આ રીતનો લોટ બાંધવાનો, ઢીલો થોડો. તો સેજ આપણે આમાં તેલ લગાવશું. આ રીતે એકદમ સરસ. તો આને આપણે હવે 10 મિનિટ માટે રાખી દઈશું. 10 મિનિટ રાખો, 5 મિનિટ રાખો તોય હાલે. મેંદો તો તરત જ હરખો થઈ જાય એમ. તો આને થોડીક વાર રહેવા દેવું. તો આપણે લોટ સેટ થાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ તૈયાર કરી લેવું. તો આમાં આપણે ગાજર નાખી દઈશું, અને પનીર, અને લસણ, અને આદું. આદું ને લસણનો સ્વાદ સારો આવે છે કોઈ પણ તમે મોમોસ બનાવો એમાં. અને થોડાક લીલા ધાણા, અને થોડાક મરી પાવડર. તો આ બધું આપણે મિક્સ કરી લેવું. મીઠું આપણે છેલ્લે નાખીશું, નહીં તો પછી આ બધામાંથી પાણી ઓલું થાય એમ. આ રીતનું આપણે બધું તૈયાર કરી લેવાનું. આ બફાઈ જ જવાનું છે આપણે મોમોસ બાફીએ એટલે. ના, પનીર મોમોસનો રેસીપીનું મને અમારા દેવરાજે કીધું હતું. મારી દીકરીનો દીકરો હે દેવરાજ, તમે ઓળખતા જ હશો. કે નાનીમાં પનીર મોમોસ બનાવો છો ને એમ. તો એને મને કીધું હતું ને, અત્યારે અહીંયા આવેલો છે તો એને બહુ ભાવે મોમોસ, એટલે બનાવીએ આપણે. તો આ રીતે મિક્સ કરવાનું. મીઠું આપણે પછી નાખીશું, અને સાઈડમાં રાખી દે. તો લોટ આપણો હવે સેટ થઈ ગયો છે આ રીતનો, એકદમ સરસ સ્મૂથ. તો હવે આમાંથી બનાવશું આપણે. તો પહેલાં આપણે આને ચાલુ કરી દઈશું. આપણે વરાળ બાફવાનું હોય તો પાણી ગરમ મૂકી દઈશું. બનાવીએ ત્યાં પાણી ગરમ થઈ જાય એમ. અને જે ડીશમાં આપણે મૂકવાના છે એમાં થોડુંક તેલથી ગ્રીસ કરી દઈશું, એટલે ચોટે નહીં એમ. થોડુંક આ રીતે તેલવાળું કરી લેવાનું. અને આપણે સાઈડમાં રાખી દઈશું. આમાં આપણે હવે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે.
આમાંથી આપણે નાની પૂરી વણવાની એક આ રીતનો લોટ લઈ ગોળ કરી અને થોડુંક એમાં આપણે કોરો લોટ લગાવવાનો. તો મેંદાનું છે એટલે એકદમ સરસ આપણે એને વણી શકશું. જેટલું પાતળું કરવું હોય એટલું આપણે કરી શકીએ એમ. તો જે સાઈઝના તમારે મોમોસ બનાવવા હોય એ સાઈઝનું તમે રોટલી વણી શકો. પૂરી કહો કે રોટલી કહો ગમે એ. આ બહુ જાડું નથી હોતું, પાતળું હોય છે ફળ એનું. આ રીતની પૂરી વણી લેવાની. વચ્ચે આપણે સ્ટફિંગ નાખીશું. આ રીતે હવે આને આ રીતે ફોલ્ડ કરતું જવાનું. જે રીતે આપણે પેલી ચપટી કરીએ ને એ રીતનું એમ. આ રીતના પછી એને છેલ્લે આ રીતે દબાવી દેવાનું. તો આ રીતના આપણે મોમોસ બનાવશું અને પ્લેટમાં મૂકતા જાઓ. જેટલા એકવારમાં હમાય એટલા આપણે બનાવી નાખવાના. તો બધાય આપણે એ રીતે બનાવી નાખશું. તો આપણે આટલા બનાવ્યા છે 9. આમાં હમણાં એટલા એમ. તો આને બાફવા મૂકી દે. હું પાણી ઉકળી ગયું છે એકદમ. સોરી. તો આને આપણે 10 મિનિટ માટે બાફી લેવું. આને આપણે 10 મિનિટ બાફી લીધા છે. આ રીતે એકદમ મસ્ત બાફાઈ ગયા છે ને. તો ગેસ ધીમો કરીને આને આપણે પ્લેટમાં સર્વ કરી લેવું. તો આને આપણે આ મોમોસની ચટણી હારે સર્વ કરશું. ને આની રેસીપી તમને અરુસ કિચનમાં મળી જાય. તો ગરમ હોય એટલે થોડું ખાચવીને. તો એકને આપણે ખોલીને જોઈ લઈએ. છે બહુ ગરમ એકદમ છે ને મસ્ત પનીર ને ગાજર. તો આપણે બધાય કાઢી લીધા છે અને બીજા બનાવ્યા હતા એને આપણે બાફવા મૂકી દીધા છે. તો આને આપણે બાફી લેવું એ રીતે 10 મિનિટ માટે. તો તૈયાર છે આપણા પનીર મોમોસ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા આ પનીર મોમોસ.